ના દંભ ના પાખંડ, વાત કરીશું હૃદય નીચોવીને. તો મિત્રો, મોર્નિંગ વોક બાદ તમારી સામે હૃદય નીચોવવા માટે હાજર થયો છું. આજે વાત કરવી છે કે હરવું ફરવું, આપણે જે જગ્યાએ રહેતા હોય ત્યાંથી દૂર જવું, પ્રકૃતિની વચ્ચે જવું, પહાડોની વચ્ચે જવું, સમુદ્ર કિનારે જવું, આ બધું ખૂબ જ આકર્ષક લાગે આપણને. આપણા એક ધારા ચીલાચાલુ જીવનમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ નવીનતા લાવે, નવી ઉર્જા ભરે, આપણા વ્યક્તિત્વની અંદર બદલાવ લાવે. એટલે હંમેશા હું પણ ટ્રાવેલ કરતો રહું છું અને હરવા ફરવા જવું, ટ્રાવેલિંગ, પ્રકૃતિની વચ્ચે જવું એ પ્રથમથી જ મારો મનગમતો વિષય રહ્યું છે. પણ આજકાલ હું ભારતના હિલ સ્ટેશન હોય કે કોઈ પણ ટુરિસ્ટિક ડેસ્ટિનેશન હોય ત્યાં જે પ્રકારની ભીડ જોઉં છું મિત્રો, હવે આમ મન નથી થતું. આપ સૌને ખબર છે કે ઓગસ્ટથી લઈ અને ડિસેમ્બર સુધી પિતાજીના ચોથા સ્ટેજના કેન્સરની સારવાર ચાલી. એ દરમિયાન હું ક્યાંય નથી ગયો અને હવે એ કેન્સરમાંથી બહાર નીકળી આવ્યા છે, સ્વસ્થ છે. એટલે ફરીથી એવી સુગમતા ઊભી થઈ કે હું ક્યાંક જઈ અને ફરી શકું. પણ મને અંદરથી મન નથી થતું, કેમ કે છેલ્લા ઓગસ્ટમાં હું ઋષિકેશ હતો કે એ પહેલાંનું મારું 2 વર્ષથી હું જે અલગ અલગ જગ્યાએ ફરવા ગયો, મારી ટ્રાવેલ હિસ્ટ્રી તમે જુઓ, એ અનુભવો જુઓ, તો હું જ્યાં પણ ફરવા ગયો ત્યાં સતત કીડિયારા, ભીડભાડ, સુકૂન શાંતિ માટે આપણે બહાર જઈએ ને, એ ઉદ્દેશ મને ક્યાંક ને ક્યાંક ચરિતાર્થ થતો નથી દેખાતો. એટલે અનુકૂળતા થઈ તો પણ મન નથી કરતું. મન કેમ કે એ પૂર્વ અનુભવો કે જ્યાં પણ આપણે ફરવા જઈએ ત્યાં એટલા બધા લોકો, એટલા બધા અસામાજિક તત્વો, એટલી બધી અશાંતિ, એટલી બધી ગંદકી, એટલી બધી ભીડભાડ, કોલાહોલ, શોરબકોર, તો મન નથી કરતું કે હવે. અને એ જે પણ ટુરિસ્ટિક ડેસ્ટિનેશન છે ત્યાં એટલી હદે લોકોને લૂંટવામાં પણ આવે છે, બધી જ જગ્યાએ લૂંટવામાં આવે છે. બિનજરૂરી ભાવ, બિનજરૂરી રૂમના ભાવ. માણસનો હેતુ છે એ પ્રકૃતિ માણવા આવ્યો છે. તમે વ્યવસ્થાઓને જેટલી બધી અઘરી બનાવી દેશો કે સામાન્ય માણસ પહોંચી જ ન શકે, લોઅર મિડલ ક્લાસનો માણસ તો ફરવા જઈ જ ન શકે, એ પ્રકારના સંજોગો છે. મનાલીની અંદર હું હંમેશા એક ઉદાહરણ આપું છું કે જોગણી માતા આપણે ગુજરાતીમાં કહીએ ને, એ જોગીની વોટરફોલ છે. ત્યાં સવારે જતી વખતે ટ્રાફિક હોય તો સવારે લગભગ 8 વાગે જ્યારે અમે જઈએ ને રોડ ઉપર જે ટ્રાફિક હોય, બપોરે 1 વાગે પરત આવીએ ત્યારે ટ્રાફિક માંડ 50-100 મીટર જ દૂર ગયો હોય. આટલો અધધર ટ્રાફિક. સુલાંગ વેલી જવા તમે સવારથી નીકળો અને સાંજે પહોંચો અને રાત્રે પાછા આવો, માત્ર મનાલીથી જે અમુક કિલોમીટરના અંતરે છે. અને આ સ્થિતિ માત્ર મનાલીની નથી. ઋષિકેશ પણ તમે શનિ રવિ જુઓ તો પગ મૂકવાની જગ્યા ન હોય. એટલે યાર આપણને એમ થાય કે હવે તમે એવું કહેશો કે તો ભાઈ ઓફ બીટ જગ્યાઓએ જવું જોઈએ. તો ઓફ બીટ ભાઈ તીર્થનવેલી ઓફ બીટ જગ્યા, હવે કશું ઓફ બીટ નથી. સોશિયલ મીડિયાના કારણે કશું જ ઓફ બીટ નથી. બધી જ જગ્યાએ કીડિયારા છે, બધી જ જગ્યાએ વિશાળ સંખ્યામાં લોકો હોય છે. એટલે કશું ઓફ બીટ નથી. હવે તો બધું જ ભીડભાડ જ છે. એટલે એક આ દુવિધા મારા મનમાં પેદા થઈ હતી હરવા ફરવાને લઈ કે મજા નથી આવતી મિત્રો. મતલબ જઈએ, આટલો ખર્ચ કરીએ, તમે સ્વાભાવિક છે ગુજરાતથી પહાડમાં જાઓ, 20-25 હજાર રૂપિયા તો તમે ગમે એટલા મિનિમલ રહો, એટલા ખર્ચીને પણ આપણને ત્યાં સુકૂન શાંતિનો અહેસાસ નથી થતો. મતલબ એ જગ્યાઓ સુંદર છે પણ ત્યાંની વ્યવસ્થાઓ એક તો મૂડીવાદી લોકોની અસર હેઠળ ત્યાં લોકોને લૂંટવામાં આવી રહ્યા છે.
જે પ્રકારના રેટ છે ત્યાં બધી જ વસ્તુઓના, એ આજથી 5 વર્ષ પહેલાં આટલા બધા રેટ નહોતા. તો મને નથી લાગતું કે જો આ બધું આમનામ ચાલ્યું તો ભારતના સ્થળો ફરવા લાયક હશે. હમણાં બાજુના ગામના મારા મિત્રો જેસલમેર, હું બેઠો છું એની પાછળનું ગામ છે, ત્યાંથી મારા મિત્રો જેસલમેર ગયા. એમનો પણ અનુભવ એવો હતો કે કંટાળો આવી ગયો, એટલી ભીડ કે મજા ન આવી, આમ શાંતિનો અનુભવ ન થયો. માણસ બિચારો ઈએમઆઈના બિલ્સ ભરતો વર્ષમાં એકાદ વખત ફરવા જાય શાંતિ સુકૂન માટે, આનંદ માટે, પણ ત્યાં જઈને તો ઉલટી અશાંતિ મળે. આ મારા મિત્રોનો અનુભવ છે કે જેસલમેર જઈ એમને એવો અનુભવ થયો કે એમ થયું કે ક્યારે ઘરે પર, મતલબ એમને એવું લાગ્યું કે આના કરતાં ઘરે રહ્યા હોત તો સારું, ઘરે વધુ શાંતિનો અનુભવ. તો હેતુ નથી સરતો. જે હેતુ માટે આપણે ફરવા જઈએ છીએ તો મન નથી કરતું. હમણાં ગઈકાલે અમદાવાદથી મિત્રનો ફોન આવ્યો કે આબુ જઈએ, માઉન્ટ આબુ જઈએ, ના પાડી, મતલબ નથી જવું, ખબર નહીં, આઈ ડોન્ટ ફીલ લાઈક ગોઈંગ. કેમ કે પ્રથમથી જ ચિત્રો બધા મનમાં ઊભા થઈ જાય, ત્યાંની ભીડભાડને લઈ, ત્યાંના ક્રાઉડને લઈ, અવ્યવસ્થાઓને લઈ, ધક્કા મૂકીને લઈ, લોકોનું વલણ લૂંટી લેવાનું, 500 રૂપિયાનો રૂમ 3000માં આપવાનો તમને, જ્યાં જાઓ ત્યાં ભીડ, સુકૂન, શાંતિ, એકલતા, એકાંત, જે ખૂબ જરૂરી છે જ્યારે આપણે પ્રકૃતિની વચ્ચે જઈએ, ફરવા જઈએ. એ બધું સપનું બન્યું છે. શહેરોમાં તો ગાર્ડનમાં અને બગીચાઓમાં ભીડ હોય, સ્વાભાવિક છે, સમજી શકીએ, પણ પહાડોમાં પણ આ પ્રકારની અશાંતિ, સમુદ્ર કિનારે પણ. ગોવા જુઓ તમે, ગોવાની રીલ કેટલીક હું જોઈ રહ્યો છું સાહેબ, આરંબોલ ઉપર અધધ લોકો, મતલબ તમને ક્યાંય બીચ ન દેખાય, માણસો જ માણસો, જ્યાં પાણી છે એ બરોબર છે, બાકી માણસો જ દેખાય, મટકા જેવું પેટ લઈ બિયર પી આમ તેમ ફરનારા. વિદેશીઓ નહીં આવે ભાઈ. ગોવાના ટુરિઝમના ડાઉનફોલનું કારણ ટેક્સી માફિયા અને એ બધું નહીં, એ તો છે જ, ત્યાં હતું જ વર્ષોથી. સુકૂન, શાંતિ નથી. ધોળિયાઓ પોતાનો દેશ છોડી અહીંયા જે સુકૂન શાંતિની શોધ માટે આવે છે ને, એ સુકૂન શાંતિ ક્યાંક ને ક્યાંક ગાયબ છે. તો મને આવું લાગ્યું, તમે તમારો વિચાર જણાવી શકો છો નીચે. મતલબ મારો છેલ્લા 2-3 વર્ષથી હું જ્યારે બહાર ફરવા ગયો, મને નિરાશા જ મળી, નિરાશા જ હાથ લાગી. જે હેતુ માટે આપણે ફરવા જઈએ છીએ, જે ઉદ્દેશ માટે, એ સાર્થક થતો નથી. આપણી કલ્પનાઓ હોય આમ કરીશું, પણ ત્યાં જઈને એકચ્યુઅલી એવું કશું થતું. આપણી કલ્પનાઓનું ચિત્ર સોશિયલ મીડિયા દ્વારા ફરવાની જગ્યાઓને લઈ આપણી અંદર ઊભું કરાતું ચિત્ર હંમેશા અલગ હોય છે, અને વાસ્તવિક ચિત્ર હંમેશા ત્યાં અલગ જ હોય છે. એટલે ઠીક છે, ઉનાળામાં જઈશ. હવે ઉનાળો તો નિશ્ચિત આ ટેમ્પરેચરમાં હું નહીં રહું, પણ એક આ દુવિધા મારા મનમાં આવી કે એમ થાય છે કે નથી એ આજથી 20 વર્ષ પહેલાં અથવા તો 10 વર્ષ પહેલાં, જ્યારે હું 30 વર્ષનો હતો અને હું હરવા ફરવા જતો હતો, એ પ્રકારનો માહોલ નથી, એ પ્રકારની વ્યવસ્થાઓ નથી. અને મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મૂડીવાદી જે લોકો છે, કેપિટલિસ્ટ, એ લોકોની જે ટ્રેપ છે એનો સૌથી મોટો હિસ્સો છે હરવા ફરવાના સ્થળો. ઠીક છે, તમે અહીંયાથી અલગ રીતે કોઈ હોમ સ્ટે પકડી લો, કોઈ સસ્તી વ્યવસ્થા કરી લો તો બચી પણ શકો, અને એ જ કરવું પડે આપણે, કેમ કે ટ્રાવેલિંગ તો છોડી નહીં શકીએ. બાકી મૂડીવાદી લોકોની સૌથી મોટી ટ્રેપનો હિસ્સો છે ટુરિસ્ટિક ડેસ્ટિનેશન. કેમ કે મૂડીવાદી લોકો જે સુખ આપણને વેચી રહ્યા છે, એમાં હરવા ફરવાના સ્થળો પણ મોખરે છે. ત્યાં પણ અલગ અલગ પ્રકારના સુખોનું આપણને આકર્ષણ પેદા કરીને એ લોકો પોતાની વ્યવસ્થા ચલાવે છે. ઠીક છે યાર, હું કેન્ચીધામ ગયો હતો ગયા વર્ષે, તો ત્યાં એક રૂમના 3000 રૂપિયા. કેવડો રૂમ, બાથરૂમ જેવડો રૂમ, જસ્ટ બીકોઝ લોકો ત્યાં આવે છે, કીડિયારું ઉભરાય છે, એટલે તમે લોકોને લૂંટશો. એટલે બહુ અનફેર વસ્તુઓ ચાલી રહી છે હરવા ફરવાના સ્થળોએ.
કોઈ દૂર દૂરથી આવ્યું, પરિવાર સાથે આવ્યું, એની આફતને આપણે અવસરમાં ફેરવીએ, એને અહીંયા હાલાકી પડે એટલે એ વસ્તુને આપણે અવસરમાં ફેરવીએ. આ કેટલા અંશે વ્યાજબી છે? તો આ કેટલુંક મનોમંથન થયું હતું. ડિસ્ક્રિપ્શનમાં જજો, ત્યાં યુપીઆઈ આઈડી છે જ્યાંથી સહયોગ કરી શકો, નીચે લિંક છે જ્યાંથી કાઉન્સેલિંગ કોલ લઈ શકો. તમારા જીવનની કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ સંબંધોથી લઈ કોઈ પણ સમસ્યા ધરતી પરની, આપણે ચર્ચા કરીશું મુક્ત મને, ના દંપના પાખંડ, વાત કરીશું હૃદય નીચોવીને. બાકીના લોકો લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે, હાઈપ કરે, ઘંટડી ઓન કરે, કમેન્ટ કરે, સહયોગ કરે. ધન્યવાદ.